સુરતના ઉત્તરાયણ પોલીસની હદમાં આવતી સોસાયટીમાં જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વોએ દલિત મહિલાને માર મારી તેમજ પૂરા પરિવારને જ્ઞાતિ બાબતે અપમાનિત કર્યા હતા। જે સમગ્ર મામલે પોલીસે એટ્રોસિટીની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો, પરંતુ આરોપીની ધરપકડ કરવામાં ન આવતી હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા માંગ કરવામાં આવી છે। મારું નામ હિરેન વિરાસ છે। બનાવ એમાં એવો બનેલ છે કે ગઈકાલે 12:30 આપણે માધવબાગ સોસાયટી ઉત્તરાયણમાં જ્યાં અમારા ભાડુત રહે છે, જે મારા કાકા પણ છે, ને તે એમના છોકરો જે જતા હતા ગેસનો બાટલો ભરવા માટે, તો સામેવાળા જે ગૌરવ અને દેવસીભાઈ કરીને છે એ આવ્યા અને એ લોકો એમ કહેતા કે તમે ગાડી અહીંથી લઈ લો અને અવારનવાર તમારી કે ફરિયાદો આવતી જ હોય છે, તમારે ગાડી અહીંયા નહીં મૂકવાની, તમે આગળ અહીંયા મૂકી દો છો। ત્યાં 4 વ્હીલ એક્ઝેક્ટ ઓલરેડી ત્યાં 4 વ્હીલ પડેલી હતી, તેને નથી કીધું ને પોતે આમને ખીજાવા માંડ્યા। પેલા બેન જે મારા થાય છે એમને ખીજાવા માંડ્યા કે તમે આમ, પછી વાત એટલી બધી ઉગ્ર થઈ ગઈ કે હાથાપાઈ ઉપર આવી ગઈ। અને પેલા જે ગૌરવભાઈ કરીને છે એમણે જયદીપ કરીને છે એને ગળું દબાવીને તેને હાથાપાઈ કરી, અને તે પેલા જે બેન છે છોકરી છે એને આ કાકા જે અપંગ છે એમની પાસેથી હોકી લઈને તેમને માથામાં વાર કરવામાં આવેલો છે અને તેમને તાત્કાલિક ત્યાંથી પછી ઉમેર હોસ્પિટલ આપણે લઈ ગયા। હુમલો આમાં આગામી પણ ઘણી બધી એમને અમારી થકી તકલીફો થાય છે, આજુબાજુવાળાને જે અમુક સોસાયટી મેમ્બરોને તકલીફ થતી હોય છે, પણ એ લોકો એવું માનવામાં આવે છે કે આ દલિત સમાજના લોકો છે તો માનસિક ત્રાસ આપવાનું હોય અને અવારનવાર અપશબ્દો બોલવાનું, આવી રીતનું આરક્ષણ માટેનું। પોલીસ પ્રશાસનને પણ એટલી અપીલ કરું છું કે ગઈકાલે 12:30 આ ઘટના બની હતી। 7 વાગે આપણે FIR ફડાવી દીધી હતી, તો પણ કોઈ કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યો નથી। હવે એ જ માંગ છે કે પોલીસ પ્રશાસનને મારી એ જ વિનંતી છે કે આ તમે ગંભીરતાથી નોંધ લ્યો અને તેનું કાયદેસરની કાર્યવાહી કરો। આરોપી હજી નથી આવ્યા, એ જે 3 જણા આરોપી જે છે એ નથી આવ્યા। આરોપી ના પકડાય ત્યાં સુધી એમને રક્ષણ આપો, અને આરોપી ફરાર છે એનું તમે પોલીસ પ્રશાસનને એટલી વિનંતી છે તમે ધ્યાનમાં રાખો। મોહનભાઈ મેઘજીભાઈ, દલિત સમાજમાંથી આવું છું, હું હેન્ડીકેપ છું। મારા છોકરા માટે મન ભાવે એમ સોસાયટી વાળા ઘા કરતા હતા, 15 થી 20 જણા હતા, પણ એના 2-3 જણા તો હું ઓળખું છું। એને ભાર્ગવભાઈ, દેવસીભાઈ કરીને છે, એક દેવસીભાઈ કરીને છે, એના ઘરના છે, બીજા અજાણ્યા શખ્સો ઘણા બધા છે, અને અમારા દલિત સમાજ વિશે ઘણો અપશબ્દ બોલતા ગયા। અમારા છોકરાને મન ભાવે એમ મારતા હતા, મને 3 વખત હેઠો પાડી દીધો। હું તો વિકલાંગ છું, તો અમારે એમ સિનિયરમાં મેં આ છોકરાને મેં 108ની મદદથી મેં 108નો ફોન કરી અને સિનિયરમાં દાખલ કરી, અને મેં સારવાર કરાવી, અને ત્યાંથી મને સાહેબે કીધું કે ભાઈ તમારું પોલીસ સ્ટેશન ઉતારણ લાગે ત્યાં તમારો કેસ દાખલ થઈ ગયો છે। એટલે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યો। કાલે 7 વાગે ફરિયાદ દાખલ થઈ છે, ના આજે 12 વાગી ગયા છે, 24 કલાક થઈ છે, હજી કોઈ આરોપીને પકડવામાં આવેલા નથી। તો આના PI એમ જે પટેલ છે તો એનો હાથ હોય, તો એના કારણે એ તહમતદારને પકડવામાં નથી આવતા, નકર તો એ 24 કલાકની અંદર ગમીને હાથ પાતળમાં હોય તો પકડી આપે। કેમ કે અમારી દલિત સમાજ વિશે ઘણા અપશબ્દ બોલવામાં આવેલા છે, તો મારી સમાજ અત્યારે આ ભેગી થઈ છે। એટલે જેમ બને એમ એવી દરખાસ્ત કરું છું કે જેમ બને એમ મારા પરિવારને, અમારા દલિત સમાજોને ન્યાય જબરો મળે એવું મારે સાહેબ આગળ નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। છાયા વિરાજ। 12:30 અમે ઘરેથી નીકળ્યા અને ગેસનો બાટલો ભરવા જતા હતા, માધવ પાર્ક સોસાયટી ઉત્તરાયણ। અમે નીચે ઉતરીને હજી તો ગાડી પાસે જતા હતા ને ત્યાં તો એ ભાઈ આવ્યા અને કે ભાઈ તમારી ગાડી લઈ લો, વચ્ચે પડી છે અને આવી રીતને નહીં મૂકવાની, જ્યારે હોય તે મૂકી દો છો ને એવી રીતને બોલવા મળ્યા। તો અમે કીધું અમારી ગાડી સાઈડમાં જ છે ભાઈ, પણ આ 4 વ્હીલ વાળાને કહો કે 4 વ્હીલ લઈ લે એમ। તો ભાઈ કે 4 વ્હીલની નહીં આમ ને તેમ, પછી એક ભાઈ આવીને સીધા આમની ઉપર હુમલો કરવા માંડ્યા, અને હુમલો કરતા કરતા પછી બચાવવા ગઈ ને હું એને મારતા હતા, ગળી પીછીને દબી દીધી, તો એને મારતા હતા, એને બચાવવા ગઈ ને તો એને મને હોકી માથામાં મારી, અને સસરા પાસેથી હોકી લઈ લીધી અને હોકી મારી માથામાં મારી।
રોજ આમ દલિત સમાજના તરીકે આમ ખોટી રીતે હેરાન કરે છે. રોજ 2 વર્ષથી અમે ત્યાં રેવી છીએ પણ અમને રહેવા જ નથી દેતા હકીમ. રોજ આમ ને તેમ અમે નીકળવી તો એમ કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, તમે આવી રીતને અહીંયા રહ્યો છો ને આમ ને તેમ, તમારું ઘર ખાલી કરાવવાનું, આમ ને તેમ, એવું કેટલું બોલતા હતા. અને અપશબ્દ કેટલા બોલતા હતા. ના, અમારું એક જ ઘર છે.